સુકલદીપમાં ખેતરે શાકભાજી લેવા ગયેલી મહિલાને ઝટકા કરંટથી મોત થતા ખેડૂત સામે માનવવધનો ગુનો દાખલ કરાયો છે। બનાવની મળતી માહિતી અનુસાર ગત તારીખ 2/11/2025ના રોજ સવારે 8:30 વાગ્યાના અરસામાં ફરિયાદી જયેશ દલસુખ પટેલ પોતાની માતાને ખેડૂત રાજીવ કુમાર રામપ્રતાપ મૌર્યનું ખેતર સુકલત્રીત વેળાવળ વગામાં આવેલું હોય ત્યાં ફરિયાદી તેની માતાને છોડીને આવ્યા બાદ ખેડૂતનો તાત્કાલિક ફરિયાદી ઉપર ફોન આવેલો કે તારી માતાને ઝટકા મશીનનો વીજ કરંટ લાગ્યો છે તેમ કહેતા જ ફરિયાદી જયેશ દલસુખભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે આવીને જોતા ખેડૂત ફરિયાદીની માતાને મૃતક અવસ્થામાં જ ઘટના સ્થળેથી દૂર લઈ આવ્યા હતા। તપાસ દરમિયાન ફરિયાદીની માતા મધુબેન દલસુખભાઈ પટેલનું મોત ઝાટકા વીજ કરંટથી થયું હોય જેથી પોલીસે પ્રથમ અકસ્માત મોત દાખલ કરી દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસે રિપોર્ટ માંગી જરૂરી તપાસ કરી આખરે ખેડૂત રાજીવ કુમાર મૌર્ય લગાવેલા ઝાટકા વીજ કરંટ માનવ જીવ માટે ખતરારૂપ હોવા છતાં લગાવ્યું હોય અને મહિલાનું મોત થતાં આખરે તેની સામે માનવવધનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લાના ઘણા ખેડૂતો પોતાના મહામૂલી પાક બચાવવા માટે પોતાના ખેતરોની ચારે તરફ ઝાટકા વીજ કરંટના તાર લગાવી વન્ય પ્રાણી નહીં પરંતુ માનવ જીવ માટે પણ ખતરો ઊભો કરતા હોય જેથી આવા ખેડૂતો સામે ગંભીર પ્રકારની બેદરકારી બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા આખરે ખેડૂતો માટે પણ ઝટકા તારનો ઉપયોગ કરવો લાલબત્તી સમાન સાબિત થયો છે।